તો હેલો મિત્રો, નવો વિડીયો તમારું સ્વાગત. તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે. એ એમ કહેવાય કે અત્યારે 7 વર્ષની જેલમાં ગયા છે અને એમને જેલ પડવામાં આવી છે 7 વર્ષની. અને સાથે સાથે તેમની પત્નીને પણ જેલ પડવામાં પડી છે. જી હા મિત્રો, અને એ બાદ નવા આરોપી હતા એમને પણ પડી છે. શા કારણે પડી છે એ તમને બધા લોકોને ખબર છે કે ફોરેસ્ટ કર્મચારીઓને જે ફોરેસ્ટ કર્મચારીઓ હતા અને જે વાવેતર કે જે વાવ્યું હોય એ જે બબાલ હતી અને ચૈતરભાઈ વસાવાએ હવામાં ફાયરિંગ કરી હતી, તમને બધા લોકોને ખબર છે. અને એ બાદ 2023નો કેસ અત્યારે 2026માં લેવાયો અને ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ ફટકારવામાં આવી છે. અને સાથે સાથે તેમની પત્નીને પણ જેલ ફટકારવામાં આવી છે. અને 9 આરોપીમાંથી એક બેન પણ હતા. તેમની હાથમાં નહીં, 15 થી 16 દિવસનું નાનું બાળક હતું. અને તમને બધા લોકોને ખબર છે કે એ બાળકે હજી ના તો દુનિયા જોઈ હતી, ધરતી પર ચાલવા લાગ્યું હતું. જી હા મિત્રો, ત્યાં જ એને ખબર નથી કે એની માને ખબર નથી કે હું 4 દિવાલમાંથી કેદ થઈ જઈશ. જી હા મિત્રો, સાથે સાથે તેમની માતાને પણ નાખી દીધા અને નાનું બાળકને પણ 4 દિવાલની અંદર કેદ કરી દેવામાં આવ્યું છે. અને તમને બધા લોકોને ખબર છે કે હાલ સોશિયલ મીડિયાની અંદર આદિવાસી સમાજના લોકો હવે ઉગ્ર આંદોલન કરવા મળ્યા છે. જી હા મિત્રો, ચૈતરભાઈ વસાવા માટે ઉગ્ર આંદોલન કરવા મળ્યા છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આવી પણ વિડીયો વાયરલ થઈ હતો. વિડીયો જોવો તમે પહેલા, તમે વિડીયો જોયો છે મિત્રો. તો એ બાદ પછી બીજો પણ વિડીયો થયો હતો. એ પણ એવા કહી રહ્યા હતા કે એવું પણ કહી રહ્યા હતા કે ચૈતરભાઈ વસાવા અમારા વાઘ છે અને અમારા બાપ છે. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર એ ભાઈનો વિડીયો પણ વાયરલ થયો હતો. એ પણ આદિવાસી સમાજના એક ભાઈ છે અને એનો પણ ખૂબ જ વાયરલ થયો હતો. જી હા મિત્રો, તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો. અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.